આવી જશે કઠવા ખોડિયાલમાનું મંદિર તો અહીં આપણે આરા રસ્તામાં આવે અમે દાદાએ જાય ને તો રસ્તામાં જ આવે તો આપણે અહીં પણ દર્શન કરતા જઈએ ને આપણા લોકો જો બધા અંદર વહી ગયા છે મસ્ત આપણે માતાજીના દર્શન કરવા છે ખોડિયાલમાના કઠવા ખોડિયાલમાના મંદિરે તો આ લોકો તો દોડવા જ માંડ્યા છે બધા બરોબર તો આપણે દર્શન કરી લઈએ હું પણ દર્શન કરી આવું કેવું લાગે છે ખાસ કરીને કહેજો આ વિડીયો મારો બરોબર કઠવા ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ હવે લોકેશન આવે છે આ મંદિર બહુ મસ્ત બનાવેલું છે આ મંદિર તો હું તમને જગ્યા બતાવું આ મંદિરની કઠવા ખોડિયાલમાનું મંદિર છે બરોબર મસ્ત એકદમ લોકેશન મંદિરનું જો હું તમને બતાવી રહ્યો છું કેવું મંદિરનું લોકેશન મસ્ત એટલે આમ તમારે કાંઈ ઘટે નહીં એવું મંદિરનું મસ્ત લોકેશન વ્યૂ એવા પણ આવે બરોબર કઠવા ખોડિયાલમાનું મંદિર આવજો બરોબર જો જોઈ દો કેવું મંદિર છે એકદમ મસ્ત છોકરા હાથ કરે છે લાલા દાદા આવો એમ મેં કીધું હું પેલા તમને દર્શન કરાવી દઉં પછી મંદિર જોઈ લઈએ આપણે મસ્ત છે એકદમ ફર્સ્ટ ક્લાસ બરોબર માતાજી ખોડિયાર હવે આપણે દર્શન કરી લઈએ ઉપર જઈએ આપણે એ લોકો દર્શન કરવા માંડ્યા છે બરોબર આ બાજુ જો ગણપતિ દાદાનું ઓલું છે જોઈ લ્યો મસ્ત ગણપતિ દાદાની મૂર્તિ છે તમને દેખાડી દઉં જો એકદમ મસ્ત છે ને ગણપતિ દાદાની મૂર્તિ તમે જોઈ લ્યો બરોબર મસ્ત મૂર્તિ છે બરોબર આ બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ છે હનુમાન દાદાની મૂર્તિ છે મસ્ત ખોડિયાલમાનું મંદિર છે માતાજીનું જોઈ લઈએ માતાજીનું મંદિર છે અને અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા છે ખોડિયાલમાના એનો પાછળનો ભાગ છે ખોડિયાલમાનો જોઈ લ્યો કેટલું મસ્ત મંદિર છે હું તમને બતાવી રહ્યો છું કેટલું મસ્ત મંદિર છે જોઈ લ્યો આ પાછળનો નજારો છે મંદિરના બરોબર આ પાછળનો નજારો હું તમને બતાવી રહ્યો છું તમે જોયો બરોબર જો આ બાજુ વાડી તમારે મસ્ત વાડી છે વાડિયું છે હોય બરોબર આ બાજુ વાડી લોકેશન મસ્ત છે ઠેઠ સુધીનું જો ભાઈ રામધૂણો છે કઠવા ખોડિયાલમાનું મંદિર છે ને રામધૂણો છે ને આ જગ્યાની અંદર આ માતાજીનો બધા સીન સિનરી ફોટો પડાવવા હાટું અહીંયા મૂકેલું છે ખાસ જોઈ લઈએ મસ્ત છે એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જુઓ ધૂણો ને આમ મસ્ત છે રામધૂણો બતાવી દો રામધૂણાના દર્શન કરતા રામધૂણો આપણે છોડી છે ધૂણો પર ચાલુ જ છે હજી જો બરોબર ધૂણો છે જોઈ લઈએ બધું આ નોર્મલ વસ્તુ લાગે છે બધી માતાજી તો આપણે નીકળી ગયા છે હાલ હવે કોરડા જવા માટે ઢુંડા છે આપણે દર્શન કરી લીધા છે અને ખોડિયાલમાં દર્શન કરી લીધા છે ને હવે પછીનો આપણે વિડીયો બનાવીએ છીએ તો આપણે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા માતાજીના દર્શન કરવા માટે તો ખાસ કરીને ફેમિલી સાથે આખી ગાડી ભરાઈ ગયેલી છે ને મસ્ત નીકળ્યા છીએ આપણે દર્શન કરવા માટે જુઓ અને આવી ગયું છે હથરા ગામ નારાયણદાસ બાપુની ખાકી બાપુની જગ્યા છે જો અહીં લખેલું આવેલું છે નારાયણદાસ બાપુનું ગામ છે આ બાપુનું બહુ મોટું મહત્વ છે
તો અહીંયા આવો તો ખાસ નારાયણ બાપુના દર્શન કરજો. ખાસ કરીને હું તમને કહું છું, બરોબર. આ સથરા ગામ છે કે બધે ભાઈ બહુ મૂકેલી છે. જો મોટી મોટી પવન ચક્કી છે, તમને દેખાતી હોય તો હું બતાવી રહ્યો છું, બરોબર. ગામની અંદર પણ પવન ચક્કી મૂકી દીધેલી છે. ને આ લોકોને તો શું થતું હોય કોને ખબર. વાહે બેઠા છે ને તો શાંતિથી બેસતા નથી એકે. બરોબર. ને બેસતા આવડતું નથી. જો આ છે ને નમૂનો છે. कैसा लगा मेरा मजाक? બોલો બોલો, તમારે કઈ ખબર પડે તમને? અમને ખબર પડે હું કરવું એમ. તમને ખબર પડે એટલે હવે તમે અમારા ઇલાકામાં છો. હા જો આ એના खत्म बाय बाय टाटा गुड बाय गया. એમાં શું છે, એમાં મારા ફૈદીનું ઘર આવી જાય, એના મમ્મી થાય, મારા ફૈદી થાય, એટલે એને થોડોક પાવર વધી જાય. પાવર તો વધી જ જાય ને. અત્યાર સુધી સારા મને બેઠા હતા ને બકરી ડબે પુરાણી એમ. હવે થોડોક અત્યાર સુધી તમારા ઇલાકો હતો હા, એટલે શાંતિ રાખો. એટલે ભાઈ और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હવે જો હવે આ જો અહીંથી ગામની બહાર નીકળી ગયા છે ને હવે હું તમને બોરડા પૂગીને ત્યાં સુધી હું દર્શન કરાવી દઈ. ચાલો. અહીંયા શું છે, માલ ઢોર બહુ આવે છે રસ્તામાં, ખરાબ બી રસ્તો બહુ છે, એટલે કોઈ કોરડા આવતા હોય તો રસ્તામાં બહુ ખાડાઈ બહુ છે ને ભાઈ, માલ ઢોર બહુ આડો આવે તો ખાસ કરીને ગાડી હાંકવામાં ધ્યાન રાખવાનું. બધાને નમ્રતા રાખવાની, કેમ કે ગામના ઇલાકા લાગે તો ગામડામાં શું છે ને થોડાક માણાની સભ્યતાથી આપણે ગાડી ચલાવવાની, કોઈ રોમ ગાડી કે રફ ગાડી નહીં ચલાવવાની. તો ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો હવે હું તમને સીધા કોરડા માતાજીના દર્શન કર. ભલે કીધું આપણે શું વાંધો. જો ભાઈ આપણે કોરડા પૂગી જશે, હવે દર્શન કરવા જાય છે બધા હાલ. તો અમે પણ દર્શન કરીએ ને. આ પબ્લિક છે બહુ વધારે ને તમારા સસમા લેવાય તો 40 રૂપિયામાં સસમાનો ટોર લગાડ્યો છે, બરોબર. એટલે ઉપર જાય ને એટલે આ બે બાજુ દુકાનો છે અને ઉપરના દર્શન તમે માણસો બહુ જાજુ છે, જોઈ લેજો. જો આ લોકો હાલ આવે છે બધા દર્શન કરવા માટે. જો આમે એટલું માણસ છે, બરોબર. અહીં છે મુખડાજી ગોહિલ, જોઈ લઈએ. આ મુખડાજી ગોહિલ નું મંદિર છે, મસ્ત મંદિર છે ને આ બાજુ છે ખોડિયારમાં છે.